વડોદરા શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। અલગ અલગ પાર્ટીઓ દ્વારા અલગ અલગ પ્રકારે આ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તેવામાં આમ આદમી પાર્ટીની વાત કરીએ તો તેમણે તો સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખતા ઈસ્ટ ઝોનના પ્રભારીની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની સેન્સ પ્રક્રિયા યોજાઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના પ્રભારી પ્રવીણ રાજપૂત, ઈસ્ટ ઝોનના સહયોગી ગણેશજી, ઈસ્ટ ઝોનના ઓબ્ઝર્વર કેશવજી, વડોદરા લોકસભા કાર્યકારી પ્રમુખ વિરેન્દ્ર રામી, શહેર પ્રમુખ અશોક ઓઝા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા થઈ। વડોદરા શહેર તથા જિલ્લાના તમામ વોર્ડ ઝોન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ઇલેક્શન લડવાના ઈચ્છુક ઉમેદવાર મોટી સંખ્યામાં સર્કિટ હાઉસ ખાતે દાવેદારી નોંધાવી હતી। ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, જેની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર ત્યારે આમ આદમી પાર્ટી એ ગુજરાતની તમામ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત પર ચૂંટણી લડવા જઈ રહી છે। ત્યારે લોકતંત્રની અંદર, લોકશાહીની અંદર દરેક ઉમેદવારને પોતાનું મતદાન એટલે ઉમેદવારી કરવાનો હક હોય છે। ત્યારે આજે આમ આદમી પાર્ટી એ વડોદરા લોકસભાની સાથે સાથ વિધાનસભાની અંદર સેન્સની પ્રક્રિયા કરી રહી છે અને લોકો જે ઉમેદવાર જે છે એની પોતાની બાયોડેટા, એનો પોતાનો રાજકીય શું યોગદાન છે, પાર્ટીની અંદર શું યોગદાન છે, એવા અનેક પાસાઓ પર ચર્ચા વિચારણા કરી અને આજે દરેક ઉમેદવારની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે। ત્યારે આગામી દિવસોની અંદર વડોદરા લોકસભા તો ખરું જ, પણ ગુજરાતની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટી એ મજબૂતાઈથી લડવાની છે અને જીતવાની છે।